જય હિન્દ બધા મિત્રોને કેમ છો? મજામાં? તો તમે મજામાં જ છો. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે રેલવેની અંદર વેકેન્સી આવેલી છે ઇન્ડિયન રેલવેમાં. જે 5810 વેકેન્સી આપવામાં આવેલી છે. એનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગયેલું છે, જાહેર થઈ ગયું છે. તો એની સંપૂર્ણ માહિતી વિડીયો થ્રુ હું તમને મારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી જણાવીશ કે એનું ફોર્મ ભરવાની લાસ્ટ ડેટથી તમારું કેટલું ભણતર જોઈએ છે, તમારી કેટલી ઉંમર જોઈએ છે, એની સંપૂર્ણ માહિતી પૂરા વિડીયોમાં. તો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને મારા વિડીયો માધ્યમથી સંપૂર્ણ માહિતી જણાવીશ. તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો તમારા ફ્રેન્ડને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે. તો ચાલો મિત્રો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર અને સમજીએ સંપૂર્ણ માહિતી. મિત્રો આ છે નોટિફિકેશન. ડિટેલ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ નોટિસ CN 06/2025 06/2025 આખું નોટિફિકેશન છે. ટેબલ વાઇઝ આપણે સમજીએ સંપૂર્ણ માહિતી. તો પહેલી આપણે માહિતી સમજીએ કે ફોર્મ ભરવાની ડેટ. નોટિસ એમ્પ્લોયમેન્ટ નોટિસ 4/10 રિલીઝ થયું હતું. હવે ફોર્મ ભરવાની ડેટ ગણીએ તો 21/10/2025 થી ફોર્મ ભરવાની ડેટ શરૂ થઈ ગઈ છે. તો ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની વાત કરીએ તો 20/11/2025 રાતના 12 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. અને ઓનલાઈન પેમેન્ટ કરવાની ફ્રી રિસિપ્ટ, જે ફોર્મ ભર્યા પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એની રિસિપ્ટની વાત કરીએ તો એમાં છે 22/11/2025 તમે ફોર્મનું પેમેન્ટ કરી શકો છો. પછી છે કરેક્શન, મોડિફિકેશન. તમારે ફોર્મ ભરવામાં કઈ મિસ્ટેક રહી ગઈ હોય તો 23/11/2025 થી 2/12 સુધી તમે ફોર્મમાં મિસ્ટેક કાંઈ થઈ ગઈ હોય તો સુધારો કરી શકો છો. તો આ હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ. હવે આપણે પોસ્ટની વાત કરીએ કે કેટલી પોસ્ટ છે એના વિશે. તો ટોટલ 6 પોસ્ટ આપવામાં આવેલી છે. ચીફ કમ ટાઈપિંગ ટિકિટ સુપરવાઇઝર, પે લેવલ 6, પે આઉટ 35,400 થી, મેડિકલ સ્ટાન્ડર્ડ B2. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ. ટોટલ વેકેન્સી છે 161. સ્ટેશન માસ્ટરમાં છે 615. ગુડ્સ ટ્રેન મેનેજર 3416 વેકેન્સી છે એમાં. જુનિયર એકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ 921 વેકેન્સી છે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 638 વેકેન્સી છે. ટ્રાફિક અસિસ્ટન્ટમાં છે 59. ટોટલ 5810 વેકેન્સી છે ઓલ RRBs. તો RRB વાઇઝ નીચે ચાર્ટ દર્શાવેલો છે કે આપણે કઈ RRB પ્રમાણે કઈ વેકેન્સી છે એની. બટ આ શોર્ટ છે, બાકી નીચે તમને બાકી બધું સમજાવું છું. નેશનાલિટી ઇન્ડિયન જોઈએ છે. એમાં તમે ઇન્ડિયન હોય તો ફોર્મ એપ્લાય કરી શકો છો. નેશનાલિટી ઇન્ડિયન પ્રમાણે. એજ લિમિટની વાત કરીએ તો તમારી 18 થી 33 વર્ષ ઉંમર હોવી જોઈએ. બાકી તમને અલગથી જે નોન ક્રિમિનલમાં આવતા હોય તો તમને 5 જે છૂટ મળવા પાત્ર હોય, એજ રિલેક્શન મળવા પાત્ર છે. કોમન હંમેશા SC/ST ને 5 વર્ષ ને OBC નોન ક્રિમિનલ અંડરમાં આવતા હોય ને 3 વર્ષની છૂટ હોય છે. તો 18 + 33, 5 વર્ષ હોય તો 38 અને 3 વર્ષ હોય તો 36. બાકી એક્સ સર્વિસમેન હોય તો એ બધાનો ક્રાઇટેરિયા અલગ હોય છે. બાકી આપણે કોમનમાં હોય નોર્મલી 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. 18 થી 33 પ્લસ 3 વર્ષ OBC અને 5 વર્ષ SC/ST.
બાકી તો તમે હેન્ડીકેપ હોય તો એ બધાનો અલગ ક્રાઇટેરિયા છે, એ નીચે કોમનમાં જોઈ શકો છો કે આ બધા ક્રાઇટેરિયા છે એ પ્રમાણે. નીચે આપણે વાત કરીએ ફી કેટલી ભરવાની છે ફ્રી વિશે. તો ફ્રી ની અંદર આપણે 500 રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું છે અને 400 રૂપિયા તમે એક્ઝામ દઈ દો પછી તમારા ખાતામાં રિફંડ થઈ જશે. SC/ST ને એક્સ સર્વિસમેન, હેન્ડીકેપ, ફિમેલ કેન્ડિડેટ આ બધાને 250 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. આ બધાને 250 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. અને ઓબીસી ની અંદર EWS OBC આ બધાને નોર્મલી ઓલ કેન્ડિડેટને 500 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. એક્ઝામ ફર્સ્ટ CBT એક્ઝામ દઈ દો પછી તમારા 400 રૂપિયા રિફંડ મળી જશે. જો તમે એક્ઝામ દેવા નહીં જાઓ, જે કેન્ડિડેટ એક્ઝામ દેવા જશે એના જ પૈસા રિફંડ કરવામાં આવશે. એની ખાસ નોંધ લેવી તમારે. બાકીની નીચે આપણે ડિટેલ જોઈએ છે. નોટિસ તો મિત્રો બહુ મોટું હોય છે આખું નોટિફિકેશન. આપણે જેની કામની માહિતી હોય એ પ્રમાણે જોતા હોય છે. આ છે CBT એક્ઝામ ફર્સ્ટ CBT. 90 મિનિટનો તમને ટાઈમ આપવામાં આવે છે. જનરલ અવેરનેસ 40 માર્ક છે, મેથેમેટિક 30 માર્ક, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 30 માર્ક, ટોટલ 100 માર્કનું પેપર રહેશે. CBT કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ બધા કોમન ફોર ઓલ નોટિફિકેશન પોસ્ટ. બધા પોસ્ટ માટે પહેલી CBT બધાને કમ્પલસરી દેવાની હોય છે. આ જોઈ લેવો અહીંથી, બધાને કમ્પલસરી અહીંથી જોવાનું હોય છે. એમાં મોસ્ટ ઓફલી રેશિયો આપેલા જ છે કે કયા કયા એક્ઝામમાં મેથેમેટિકમાં કયા નંબર સિસ્ટમ, કેમિકલ, LCM, SCM, લસાગુસા, રેશિયો એન્ડ પ્રિપરેશન, પર્સન્ટેજ, ટાઈમ એન્ડ વર્ક આ બધા ટોટલ ટોપિક આપવામાં આવેલા છે. તો તમારે કયા કયા ટોપિક આવશે. હવે વાત કરીએ CBT 2 કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. CBT 2 ની વાત કરીએ તો એમાં પણ 90 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે. 50 માર્કનું જનરલ અવેરનેસ છે, મેથેમેટિક 35 છે, જનરલ ઇન્ટેલિજન્સ છે 35, 70 ને 50 120 માર્ક ટોટલ ક્વેશ્ચન 90 મિનિટનો ટાઈમ છે. CBT 2 કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. તેમાં પણ સેમ રેશિયો છે, તમે જોઈ શકો છો LCM, HCM રેશિયો, જે ટોપિક તો સેમ જ છે. માર્કિંગમાં ફેરફાર થતા હોય છે નોર્મલી. એના પછી હવે તમારે કોમ્પ્યુટર બેઝિક ટાઈપિંગ સ્કિલ એન્ડ ટેસ્ટ બે એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ જાય પછીની વાત છે. જો તમે ગુડ ટ્રેન્ડ મેનેજરમાં એપ્લાય કરેલું હોય તો CBT 1 તો કમ્પલસરી દેવાની છે, CBT 2 પણ કમ્પલસરી દેવાની છે, પણ સ્કિલ ટેસ્ટમાં તમારે દેવાની થતી નથી. જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એની અંદર તમારે કોમ્પ્યુટર બેઝ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ દેવાની હોય છે. જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ એમાં પણ કોમ્પ્યુટર બેઝ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તમારે દેવાની હોય છે. ચીફ કેમિકલ કમ ટિકિટ સુપરવાઇઝર્સ એને કઈ દેવાનું રહેતું નથી સ્કિલ ટાઈપિંગ ટેસ્ટ. સ્ટેશન માસ્ટર કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ દેવાની હોય છે. ટ્રાફિક અસિસ્ટન્ટને કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ દેવાની રહે છે. બાકી કોઈને જે નોર્મલી આ બે પોસ્ટમાં દેવાનું રહેતું નથી, ગુડ ટ્રેન્ડ મેનેજર્સમાં અને ચીફ ટિકિટ સુપરવાઇઝરમાં. એપ્લાયની વાત કરીએ તો રેલવેની વેબસાઇટ પરથી તમે એપ્લાય કરી શકો છો. આ બધી એની ડિટેલ આપવામાં આવેલી છે. લાઈવ ફોટો કેપ્ચરિંગ કરવાનો છે.
ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં SC/ST ને પોતાનું જે અપલોડ કરવાનું છે ટ્રાવેલિંગ ક્લાસ ને બધું મેન્ડેટરી. સિગ્નેચર JPG ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. સિગ્નેચર બ્લેન્ક પેનથી જ કરવાની છે. ફાઇલ સાઇઝ 30 KB થી 49 KB હોવી જોઈએ. નીચે સ્ક્રોલ ડાઉન કરીએ મિત્રો આખી માહિતી પ્રમાણે. ચીફ કોમેરિકલ કમ ટિકિટ સુપરવાઇઝર, પે લેવલ 34,400 અને એમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી ફ્રોમ રિકોગ્નાઇઝેશન યુનિવર્સિટી, એટલે તમે ગ્રેજ્યુએશન થયેલા હોવો જોઈએ. સ્ટેશન માસ્ટરમાં પણ ડિગ્રીની વાત કરીએ તો ગ્રેજ્યુએશન છે. ગુડ ટ્રેન મેનેજર્સમાં ગાર્ડ્સ ટ્રેન મેનેજરમાં ડિગ્રી મોસ્ટ ઓફલી બધામાં ડિગ્રી જ છે. પોસ્ટ વાઇઝ આપેલું છે. હવે આપણે વાત કરીએ RRB અમદાવાદમાં ટોટલ વેકેન્સી છે 79. RRB અમદાવાદ ટોટલ 79 વેકેન્સી આપવામાં આવેલી છે. RRB અજમેરમાં છે 345. ચાર્ટ વાઇઝ તમે જોઈ શકો છો કેટલી વેકેન્સી ફાળવવામાં આવેલી છે. આપણે મોસ્ટ ઓફલી RRB અમદાવાદમાં 79 છે. જોઈ શકો છો. RRB બેંગ્લોરમાં 241 છે. ભોપાલમાં છે 382 વેકેન્સી. RRB ભુવનેશ્વરમાં છે 231. બિલસપુરમાં 864 વેકેન્સી છે. ચંડીગઢમાં 199 છે. ચેન્નાઈમાં છે 187 વેકેન્સી છે ટોટલ. ગોરખપુરમાં 111. ગુવાહાટીમાં છે 56 વેકેન્સી. જમ્મુ એન્ડ શ્રીનગરમાં છે 32. કોલકાતામાં છે 685. RRB મલડા 522. RRB મુંબઈ 596. મુઝફ્ફરનગર 21. આમ ટોટલ વેકેન્સી પટનામાં છે 23. પ્રયાગરાજમાં છે 110 વેકેન્સી. રાંચીમાં છે 651. સિકંદરાબાદ છે 396. સિલગુરીમાં છે 21. ત્રિવેન્દ્રપુરમમાં છે 58. અને ટોટલ વેકેન્સીની વાત કરીએ RRB ગ્રાન્ડ ટોટલ 5810 વેકેન્સી આપવામાં આવેલી છે. એમાં ઓબીસીમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 1500 વેકેન્સી ઓબીસીમાં છે. EWSમાં 602 છે. એસીમાં 922 છે અને જનરલમાં ટોટલ 2321 વેકેન્સી છે. એક્સ સર્વિસમેનમાં ટોટલ 580. આમ ટોટલ બધીને મળીને ટોટલ છે 5810 વેકેન્સી છે. મિત્રો બાકીની નીચેની બેઝિક ડિટેલ છે. આ બધી કઈ રીતને ફોર્મ તમારું, કાસ્ટ સર્ટિફિકેટ, તમે ઓબીસીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારે ફરજિયાત દેવાનું હોય છે, તો એની ખાસ નોંધ લેવાની. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારી પાસે ન હોય તો કઢાવી લેવું. તમને ડેમો બતાવું છું કે નોન સર્ટિફિકેટ કેવું માંગે છે લોકો, એનો ફોર્મ બતાવું છું. ઇંગ્લિશમાં કઢાવવાની જરૂર પડે છે. બતાવું છું તમને કે ડેમો કઈ રીતે હોય છે. ડોક્યુમેન્ટ બધા રેડી જ રાખવાના હોય છે. કમ્પ્લીટ તમે ન હોય તો ઇંગ્લિશમાં કઢાવી શકો છો. લાગે છે શાયદ અપ હોઈ ગયું છે પહેલા જ.
પહેલું જ છે. સર્ટિફિકેટનો ડેમો ફોર્મ આપેલો જ છે. ઉપર જોઈએ છે ખાસ સર્ટિફિકેટ ફોર્મ SC/ST કેન્ડિડેટ. SC/ST માટેનો આ રીતનો ફોર્મ હોય છે. તમે જોઈ શકો છો આ રીતના ફોર્મો કઢાવવાનું હોય છે. OBC નોન ક્રિમિનલ્સ, આ OBC માટેનું છે. તમે અહીંથી જોઈ શકો છો OBC માટેનું આ રીતના ફોર્મમાં તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. તો તમારે આ રીતનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લેવાનું, તો જ તમને જે OBC માં કાઉન્ટિંગ કરવામાં આવશે. બાકી તમને જનરલમાં કાઉન્ટ કરવામાં આવશે. તો એની ખાસ તમારે નોંધ લેવાની છે. તો ચાલો મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મારી ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેશે. જય હિન્દ બધા મિત્રો.